જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એક નિબંધ જોવાના છે જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એના વિશે આપણે નિબંધ લખવાના છે. તો નિબંધ લખતા પહેલાં આપણે કેટલાક એના મુદ્દા જોઈ લઈએ અને એ પ્રમાણે આપણે નિબંધ લખી શકીએ. તો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં મિત્રોની પ્રસ્તાવના આવશે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રસ્તાવ કોણે રાખ્યો હતો. ત્યારબાદ રચના અને બોધકામ કેવી રીતે કરવામાં આવ્યું હતું, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉદ્દેશ શું છે, અને છેલ્લે એનો ઉપસાર લખી અને આપણે નિબંધને પૂર્ણ કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારી સમક્ષ નિબંધની શરૂઆત કરીએ છીએ આપણે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે અને આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિલોમીટરના વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. તેની કુલ ઊંચાઈ 182 મીટર છે, જેમાં પ્રતિમાની ઊંચાઈ 157 મીટર છે અને પેડસ્ટલની ઊંચાઈ 25 મીટર છે. આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જોઈએ આગળ કે આ સ્મારકની જાહેરાત 2010માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ ₹3,001 કરોડ US એટલે કે 417.58 મિલિયન જે ડોલર છે અંદાજવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્મારકની મૂર્તિની જે ડિઝાઇન છે એ ડિઝાઇન રામવી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ એનું શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર 2018માં બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના 14મા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એ નરેન્દ્રભાઈ મોદીએ તેનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ 7 ઓક્ટોબર 2010ના રોજ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના 10મા વર્ષની શરૂઆત કરી ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાઈ હતી. ખાસ આ હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામનો અને પ્રચાર માટે ડિસેમ્બર 2013ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જે સ્મારક છે એ સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણ વપરાતા જૂના ખેતીના ઓજારો છે એ આપવા માટે વિનંતી કરાઈ હતી. 2016 સુધીમાં 135 મેટ્રિક ટનનો લોકોનો ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી 109 મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો અને આ યોજના 15મી ડિસેમ્બર 2013ના રોજ સુરતમાં રન ફોર યુનિટી નામની દોડ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રતિમા ભૂકંપ ઝોન 3 વિસ્તારમાં બનાવેલી છે અને એ તે બનાવેલી હોવાથી પ્રતિમાના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન 4 પ્રમાણે ડિઝાઇન લોડ ગણીને બનાવવામાં આવી છે. પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયંત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે 45 મીટર જેટલું ખનન કાર્ય કરીને 60 ફૂટ પહોળી RCCની રેટિંગ ઇનિંગ વોલ બાંધીને એ આખા ઊંડાને આશરે 12 ફૂટ જેટલું ઊંચા કોન્ક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને એના પર આખી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા નદીના પૂરમાં પ્રતિમા તણાઈ ના જાય એના માટે જરૂરી સલામતી કાર્ય પણ કરાયું છે. 1 નવેમ્બર 2018ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયા પછી 11 દિવસમાં આ સ્મારકની મુલાકાત 1,28,000 લોકોએ લીધી હતી. સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધથી જેટ્ટી એટલે કે જેટ સેવા તેમજ રોપવેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્મારક દર સોમવારે સમારકામના માટે બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના
સદ્ગુણો અને સિદ્ધાંતો લોકો સુધી પહોંચાડીને પેઢી દર પેઢી તેને જાળવવાના છે. તો મિત્રો આ નિબંધને આપણે આ રીતે એની પૂર્ણાવતી કરીએ છીએ. જો તમને મારો નિબંધ ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.